નમસ્તે, રાજકોટ ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। અમેરિકા ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનું સીઝફાયર। ડેડલાઇન પૂરી થવાના ગણતરીની મિનિટો પહેલા જ ટ્રમ્પે જાહેરાત કરી। સ્ટ્રેટ ઓફ હોર્મ્યુઝને તાત્કાલિક ફરીથી ખોલવું પડશે। રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, લોન મોંઘી નહીં થાય। આરબીઆઈએ વ્યાજ દર 5.25% પર યથાવત રાખ્યો। વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ વેટ એન્ડ વોચની નીતિ અપનાવી। સીઝફાયરની જાહેરાત બાદ સોના ચાંદીમાં તોફાની તેજી। ચાંદી એક જ દિવસમાં 11,800 રૂપિયા ઉછળી। શેરબજારમાં પ્રચંડ તેજી। ક્રૂડ ઓઇલના ભાવ એક ઝાટકે ઘટ્યા। સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહે તેવી હવામાન વિભાગની ચેતવણી। પેસિફિક મહાસાગરમાં સર્જાતો અલ નીનો પ્રવાહ આ વર્ષે સક્રિય થઈ શકે છે।